નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના સ્થાનિક મુખ્ય સમાચારો પર। સચિનમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરાવતી વખતે ગેલેરીનો ભાગ તૂટતા મહિલાઓને ઈજા। ચોમાસું શરૂ થતાની સાથે સુરતમાં રસ્તાઓ પર ખાડા જ ખાડા, સહારા દરવાજા પર વાહન ચાલકોની સ્થિતિ કફોડી। સુરતના બોગસ સ્ટડી સેન્ટરો વિદ્યાર્થીઓને રાતના અંધારામાં બીજા શહેરોમાં પરીક્ષા આપવા લઈ જતા હોવાનો લઈ વિવાદ। રાંદેરમાં વ્યાજખોરોએ 6 લાખની મૂડી સામે 5 વર્ષમાં 6 ગણા રૂપિયા વસૂલી આપ્યો માનસિક ત્રાસ। રેસ્તાનમાં માથાના ભાગે બોથડ પદાર્થ મારી મિત્રએ જ મિત્રની કરી હત્યા। ઉધનામાં અંબરનગરની જર્જરિત બિલ્ડિંગના રહીશો માટે જીવતો બોમ્બ સમાન। સમાચારો વિગતવાર જોઈએ। સુરતના સચિન વિસ્તારમાં જર્જરિત મકાન તૂટી પડી 7 લોકોના મોત નીપજ્યા હતા। દુર્ઘટનાથી સફાળા જાગેલા તંત્ર દ્વારા જર્જરિત મકાન ખાલી કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં સચિનના કંસારા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી। મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડતા મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી। સુરત મનપા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી। સચિનના કંસારા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ડીજીવીસીએલની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા। તે સમયે દુર્ઘટના બની હતી, જોકે પોલીસે તમામને સમજાવીને કામ પાર પાડ્યું હતું। મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા। અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી। ગેલેરીનો ભાગ નીચે પટકાતા કેટલીક મહિલાઓ નીચે ઊભી હતી, તે તમામને ઈજાઓ પહોંચી હતી અને સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થતા તેમનો જીવ બચી ગયો હતો। વરસાદ શરૂ થતા જ જાણે પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું હોય તેમ દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થવા છતાં પણ શાસકો દ્વારા આ બાબતને જાણ ગંભીરતાથી લેવામાં આવતી ન હોય તેવું લાગે છે। શહેરના અલગ અલગ ઝોનમાં રસ્તાની બિસ્માર હાલત હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી જે રીતે સુરત શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હવે શહેરના રસ્તાઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે। મોટાભાગના રસ્તાઓ ખાડા રસ્તાઓ ઉપર દેખાઈ રહ્યા છે। સૌથી વિશેષ સહારા દરવાજા વિસ્તારમાં દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરનો ખૂબ જ એવો મુખ્ય અને સૌથી વ્યસ્ત માર્ગ ઉપર જાણે વાહન ચાલકોના પૈડા થંભી જાય તેવું જો મળી રહ્યું છે। બોમ્બે માર્કેટથી સહારા દરવાજા રિંગ રોડ તરફ જવાના રસ્તા ઉપર તેમજ પેશન તરફથી ખાડાનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। સુરત શહેરના મોટા ભાગની બસ પણ આ જ માર્ગથી શહેરમાં પ્રવેશ કરતી હોય છે। આવી સ્થિતિમાં ટ્રાફિક પણ ખૂબ જ થઈ જાય છે, કારણ કે રસ્તાની સ્થિતિ એવી છે કે લોકો વાહનો ઝડપી ચલાવી શકતા નથી। આપના કોર્પોરેટર વિપુલ સુવાગ્યાએ જણાવ્યું હતું કે શહેરમાં રસ્તાઓની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે, છતાં શાસકોના પેટનું પાણી હલી રહ્યું નથી। દર વર્ષે રસ્તા ધોવાઈ જવાની ઘટના બનતી હોય છે અને ભ્રષ્ટાચાર લોકોની નજર સમક્ષ આવી જાય છે, છતાં પણ શાસકોને જાણે તેની કોઈ ચિંતા ન હોય તે પ્રકારનું વર્તન જોવા મળ્યું છે। સુરત મહાનગરપાલિકાનું 7,800 કરોડનું બજેટ હોવા છતાં રોડ પાછળ હજારો કરોડનો ખર્ચ કર્યા બાદ પણ આવી સ્થિતિ જોવા મળે તે કેટલા અંશે યોગ્ય છે? શહેરીજનોને પોતાના ટેક્સના પૈસા પ્રમાણે સુવિધા મળી રહી નથી એ વાત ચોક્કસ છે। ચોમાસા પહેલા અલગ અલગ ઝોન પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરી બેઠક થતી હોય છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા બેઠક પણ કરવામાં આવે છે, પરંતુ માત્ર અધિકારીઓ કાગળ ઉપર જ કામગીરી બતાવતા હોય તેવું ફલિત થઈ રહ્યું છે। વરસાદ થતાની સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ એવી સ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક રસ્તાઓમાં ખાડા દેખાઈ રહ્યા છે તો સતત ભૂવા પડવાની ઘટના સમગ્ર ઝોનમાં બની રહી છે। પાલિકા દ્વારા નક્કર યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના કારણે લોકોને સમસ્યા વધતી જઈ રહી છે। સુરતના વરાછાથી સ્ટેશન તરફ જવાના આ સૌથી વ્યસ્ત માર્ગ ઉપર રોજના લાખો લોકોની સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે। ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ ભૂવા પડવાની ઘટના પણ હવે વધી રહી છે।
સૂર્યપુર ગરનાળાની નજીક જ ભૂવો પડવાને કારણે સવારે વરાછા વિસ્તારથી સ્ટેશન તરફ જવા માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. ભૂવાના લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. ટ્રાફિક વિભાગના જવાનો દ્વારા તત્કાળ ટ્રાફિક નિયમન કરવા માટેની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી. સ્થાનિક રહીશ નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે હવાન બજાર સૂર્યપુર ગરનાળા પાસે ભૂવો પડતાની ઘટના બની છે. થોડા દિવસો પહેલા પણ અહીં પાલિકાની ટીમ દ્વારા રિપેરિંગ કામગીરી કરી હતી, પરંતુ ફરીથી એની એ સ્થિતિ અહીં જોવા મળે છે. આ સ્થળની વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ભૂલ થઈ હોય તો કોર્પોરેશનના અધિકારીઓ સુરા થઈ જતા હોય છે અને એક્શન લેવાનું શરૂ કરી દે છે, પરંતુ જ્યારે કોર્પોરેશનના જ કર્મચારીઓ રિપેરિંગની કામગીરી કરવા છતાં પણ વારંવાર ભૂવો પડતો રહેતો તેને માટે કેમ સખ્તાઈથી કોઈ પગલાં લેવાતા નથી. હું છેલ્લા ઘણા દિવસોથી જોઉં છું કે અહીં રિપેરિંગનું કામ કરે છે અને અહીં ફરીથી આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે. વાહન ચાલકો પણ ટ્રાફિક જામના કારણે પરેશાન થઈ જાય છે. પાલિકાએ નક્કર કામગીરી કરવી જોઈએ અને આવા લબાડ અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. ગરનાળું જે પાછળ દેખાય છે આની કાયમીને માટે સમસ્યા છે. એસએમસી રિપેર કરે છે, એક દિવસ રિપેર થાય અને પછી 4 દિવસ સુધી બંધ રહે છે અને આ મોટો ટ્રાફિક સર્જાય છે. અચ્છા, શું થયું છે ત્યાં નીચે ડ્રેનેજ લાઈન છે અને એ લોકો રિપેર કરીને જાય છે, પણ બીજે દિવસે એની એ જ હાલત હોય છે. રવિવારે પૂરું બંધ કરીને રિપેર થયું તો આજે પાછું મોટું ગાબડું પડેલું છે ત્યાં. સુરતમાં મેનેજમેન્ટ સહિત ડિપ્લોમા જેવા કોર્સમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે, જેનો ફાયદો લેવા માટે બોગસ કોલેજ સ્ટડી સેન્ટરો વરાછા વિસ્તારમાં તેમજ કતારગામ, અડાજણ જેવા વિસ્તારોમાં ધમધમી રહ્યા છે. યોગીશિક વિસ્તારમાં આવેલી ખાનગી ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટના નામે બોગસ સ્ટડી સેન્ટર દ્વારા ગઈકાલે તારીખ 7 જુલાઈ 2024ના રાત્રિના 11 વાગે ખાનગી બસમાં 100 જેટલા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં લઈ જવામાં આવ્યા હોવાની ખુલાસો થયો છે. આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા આ પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે. આ બોગસ સ્ટડી સેન્ટરો ચલાવવાનું સમગ્ર કૌભાંડ સુરત શહેરમાં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. કોલેજ જ ન હોવા છતાં પ્રાઇવેટ યુનિવર્સિટીના માત્ર પરીક્ષા આપવા મોકલી ખૂબ જ મોટા પાયે શિક્ષણનું કૌભાંડ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યું છે. બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવી તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની જવાબદારી VNSUની હોવા છતાં માત્ર કમિટી બનાવી સુરત શહેરમાં પ્રવેશથી વંચિત વાલીઓ અને વિદ્યાર્થીઓને આ બોગસ સ્ટડી સેન્ટરો પ્રવેશ મેળવી લે ત્યાં સુધી કોઈ કાર્યવાહી યુનિવર્સિટી તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી નથી. પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ સમગ્ર મામલે યુનિવર્સિટી અને રાજ્યમંત્રીને લેખિત રજૂઆત કરવા લખ્યું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સરકારની જવાબદારી બને છે કે તેઓ સુરત શહેરમાં ચાલતા બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવે. ની અંદર બોગસ સ્ટડી સેન્ટરો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. 2 દિવસ પહેલાંની જ વાત કરીએ તો રાજ્ય કક્ષાના મંત્રીના વિસ્તાર, શિક્ષણ મંત્રીના વિસ્તારની અંદર આવેલું ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાંથી વિદ્યાર્થીને બસોમાં ભરીને ગાંધીનગર પરીક્ષા આપવા માટે લઈ જવાનું એક મોટું રેકર્ડ સામે આવ્યું છે. આ બાબતના ફોટો, વિડીયો જે વિદ્યાર્થીને લઈ જવામાં એ લોકોની હોલ ટિકિટ સાથેના પુરાવા યુનિવર્સિટીને આપવામાં આવ્યા, પરંતુ યુનિવર્સિટી હજી સુધી આવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ સામે કાર્યવાહી કરી નથી. આ બધા ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટ્યુશન ક્લાસીસ, જે ક્રિએટિવ નામનું જે ટ્યુશન ક્લાસીસ છે, વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે પછી માત્ર 6 મહિને એકવાર પરીક્ષા આપવા માટે ગાંધીનગર લઈ જવામાં આવે. કોલેજ ન હોવા છતાં પણ BBA, BCA, BCom, BSc IT, ડિપ્લોમા એન્જિનિયરિંગ જેવા કોર્સોની અંદર હજારો વિદ્યાર્થીને આ લોકો પ્રવેશ આપે અને માત્ર પરીક્ષા લે અને શિક્ષણનો ધંધો કરી રહ્યા છે. આ બધી બોગસ સ્ટડી સેન્ટરો એક નહીં પણ અનેક છે અને એ અનેક બોગસ સ્ટડી સામે અનેકવાર અમે કુલપતિશ્રીને રજૂઆત કરી છે યુનિવર્સિટીના, અને એ લોકો એના બાબતે તપાસ કમિટી પણ બનાવી છે, પરંતુ તપાસ કમિટી દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરતા. આજે સુરતની અંદર યુનિવર્સિટીની અંદર પ્રવેશ લેવા માટે ઘણા છોકરાઓ પ્રવેશ વંચિત છે. એ BCAમાં હોય, BSc ITમાં હોય, તો આ બધા વિદ્યાર્થીઓને જો પ્રવેશ નહીં મળે તો આ બોગસ કોલેજોની અંદર પ્રવેશ લઈ લેશે અને આ વિદ્યાર્થીની કારકિર્દી રંગદોળાઈ જશે. વાલી અને વિદ્યાર્થીઓને આવા બોગસ કોલેજો કે બોગસ સ્ટડી સેન્ટરોમાં પ્રવેશ ન લે એના માટે યુનિવર્સિટીએ સમાચાર પત્રોમાં, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવી જોઈએ. અને જે પણ આવી બોગસ કોલેજો છે કે જે ટ્યુશન ક્લાસીસની અંદર વિદ્યાર્થીને બોલાવી અને માત્ર 6 મહિને પરીક્ષા લઈને બેઠી PDF આપી અને સવાલો લખાઈને પાસ થવાની ગેરંટી સાથે એક વિદ્યાર્થી પાસે લાખો રૂપિયા લે છે, એની સામે કાર્યવાહી કરવી જોઈએ, પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને આવા બોગસ સ્ટડી સેન્ટરોને તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ. સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ વ્યાજખોરો સામે ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે, ત્યારે વ્યાજખોરો પણ ચરમસીમાએ વટાવતું વ્યાજ વસૂલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. એક પછી એક કેસ સામે આવી રહ્યા છે, ત્યારે વ્યાજખોરો આપેલા રૂપિયાના બદલામાં
આકરું વ્યાજ વસૂલ્યા બાદ પણ માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખતા હોય છે, ત્યારે આવા જ વ્યાજખોરોએ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. 6 લાખની સામે 36 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વધુ પૈસાની માંગણી કરનાર વ્યાજખોરોની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. વ્યાજખોર વિજય નટવર ગરીબીની નાનપુરાથી ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ આરોપી પાસેથી 5 વર્ષ પહેલા 6 લાખ રૂપિયા લીધા હતા, જેમાં ફરિયાદીએ 5 વર્ષમાં 6 લાખની સામે 36 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આરોપી 36 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ ફરિયાદી પાસે વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતી. આરોપી દ્વારા ફરિયાદીને સતત ફોન કરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અંતે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ફરિયાદીના આધારે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ 1 હપ્તો પણ ચૂકવવાનો રહી જતો હતો, ત્યારે તેની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવવામાં આવતું હતું. આડા સંબંધના કરુણ અંજામ આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોવાની હત્યા સુધીના બનાવ બને છે, ત્યારે આવો જ એક કિસ્સો ફરીથી સામે આવ્યો છે, જેમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં 33 વર્ષીય યુવકની કરપીને હત્યા કરવામાં આવી છે. મિત્રે પોતાની પત્નીનું અફેર મિત્ર સાથે હોવાની આશંકા હોવાથી હત્યા કરવામાં આવી છે. ભેસ્તાન વિસ્તારમાં યુવકના માથાના ભાગે બોધોડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મિત્રે જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં મિત્રની પત્ની સાથે અફેર હોવાની શંકાએ મિત્રે જ હત્યા કરી 33 વર્ષીય રાહુલ પાટીલ નામના યુવકની તેના જ પ્રશાંત દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બાબતે ગુનો નોંધી પોલીસે તાત્કાલિક આરોપી મિત્રની અટકાયત કરી હતી. તેમજ હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં પાલી ખાતે મકાન દુર્ઘટના બાદ સુરતમાં સર્જરિત મકાન સામે કાર્યવાહી તેજ થઈ છે. સુરતના અનેક બિલ્ડિંગો, મકાન માલિકો અને ભાડુઆત વચ્ચે તકરાર કારણે મિલકત વધુ જર્જરિત થઈ રહી છે, જેના કારણે સુરતના હરિપુરા અને પાલી જેવી મકાનો હોનારત થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સુરતના ઉધના અંબરનગર ખાતે આવેલા એક જર્જરિત એપાર્ટમેન્ટ લોકો માટે મુશ્કેલી બની રહ્યો છે. બિલ્ડિંગના માલિક મુંબઈ અને માત્ર ભાડુઆત વસવાટ કરે છે. આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી પાલિકાએ અગાઉ નોટિસ આપી છે અને આજે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરત પાલિકાના ઉધના એ ઝોનના અંબરનગર વિસ્તારમાં આવ્યા છે, જેમાં જૈનબ એપાર્ટમેન્ટ આવ્યો છે. આ એપાર્ટમેન્ટના જે લોકો પાલિકાને એક અરજી કરી છે. આ અરજીમાં તેઓએ જણાવ્યું છે કે આ એપાર્ટમેન્ટ છેલ્લા 8 વર્ષથી જર્જરિત છે અને છેલ્લા 5 વર્ષમાં તો અનેક નોટિસ આપવામાં આવી છે અને કેટલી વાર સ્લેબના પોપડા પડ્યા છે, તેમાં પણ બનાવ બન્યા છે. બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં બિલ્ડિંગના માલિકને કંઈ પડી નથી. આ બિલ્ડિંગના 100 જેટલા લોકો વસવાટ કરે છે અને તે તમામ જીવના જોખમ છે, તેથી પાલિકા કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે. સુરતના સુરતમાં લિંબાયતમાં માથાભારે હાસિમ અને તેના સાગરીતોએ આતંક મચાવ્યો હતો. બાઇકના ઝઘડામાં 2 ભાઈ સહિત 3 ઉપર જાહેર બેટ અને ફટકાથી હુમલો કરી એકનો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો હતો. હુમલાનો વિડીયો પણ સામે આવ્યો હતો. પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી હાસિમ સહિત 4ની ધરપકડ કરી છે. ગતરોજ સાંજે આ વિડીયો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ વિડીયોના આધારે તપાસ કરતા માથાભારે હાસિમ સિદ્દીકીના સાગરીતોએ ઇમરાન ઉર્ફે આરપીએફ, અજ્જુ સદામ, ફિરોઝ ઉર્ફે બિક્સો અપીઓન વિડીયો દેખાઈ રહ્યા હતા. આ ઇમરાનને દબોચી લેવામાં આવતા તેના ભાવનાનગરમાં રહેતા ફૈઝન સાથે રસ્તા ઉપર બાઇક ઊભી રાખવાને લઈ ઝઘડો થયો હતો, જેને લઈને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. હાસિમે મારવાનો આદેશ આપતા તેમણે ફૈઝાન તથા તેના મિત્રો ઇરફાન, નાઝીમ, સૈયદ તેના ભાઈ ઇમરાનને માર્યો હતો, જેમાં ઇમરાનના સૈયદનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો. પોલીસે હાસિમને પણ દબોચી લીધો હતો. બીજી તરફ હાસિમના સાગરીતો ફૈઝાન અને તેના દુકાનદાર મિત્રો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે આ 3માંથી 2ની ધરપકડ કરી છે. સુરતમાં મહત્વનો ગણાતો હીરા ઉદ્યોગ હાલ મંદિરના ભરણમાં પડાઈ ગયો છે, ત્યારે અગાઉ કરેલા હીરાના વ્યવહારના ઝઘડાઓ પરિણમી રહ્યા છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં હીરા વેપારીના ઘરે જઈ હીરાના પેમેન્ટ માટે બોલાચાલી અને મારામારી કરી ઘરના સરસામાનની તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. સિંગણપુર પોલીસ મથકમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ તારીખ 8/7/2024ના રોજ એક ગુનો દાખલ થયો છે, જે મુજબ કતારગામ આશ્રમ રોડ ખાતે હીરા જોબ વર્કનું કામ કરતા
સુરેશભાઈ મંજીભાઈ જાદવાણી રાજલક્ષ્મી હાઇટ્સમાં પરિવાર સાથે રહે છે. પોતાના જોબ વર્કના કામને લઈને 7 વર્ષથી લલિત રાઠોડ નામના હીરા દલાલ સાથે સંપર્કમાં હતા. ગત દિવાળી વખતે હીરા દલાલ લલિત રાઠોડ પાસે પોલિસ્ટર હીરાનું એક પેકેટ ખરીદ્યું હતું, જેથી કિંમત 13,50,000 હતી, જેનું પેમેન્ટ લલિત રાઠોડે આપવાનું હતું. પણ હીરા દલાલ લલિત રાઠોડ સુરેશભાઈના સંપર્કમાં આવ્યો નહોતો. ત્યારે 1 મહિના પહેલા હર્ષદભાઈ ઢેઢી સુરેશભાઈને ત્યાં આવીને લલિત રાઠોડને ચૂકવવાનું નીકળતા પેમેન્ટની ઉઘરાણી કરવા લાગ્યા હતા. જ્યારે કોઈ ઓળખાણ ન હોવાથી હર્ષદભાઈની જગ્યાએ હીરા દલાલ લલિત રાઠોડે રૂબરૂમાં પેમેન્ટ લઈ જવા માટે સુરેશભાઈને કહ્યું હતું, જેથી હર્ષદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી હતી. તેમજ આવી જ રીતે હર્ષદભાઈ ઢેઢી પોતાના સાગરીતોની સાથે ઘરે આવીને ગાળ ગલોચ કરી અને તેમના ઘરના સામાનની તોડફોડ કરી હતી, જે જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેને પગલે સુરેશભાઈએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસે ઘરના તોડફોડ કરનાર 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સચિનમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરાવતી વખતે ગેલેરીનો ભાગ તૂટતા મહિલાઓને ઈજા. ચોમાસું શરૂ થતાની સાથે સુરતના રસ્તા ઉપર ખાડા જ ખાડા, સારા દરવાજા પર વાહન ચાલકોની સ્થિતિ કફોડી. સુરતમાં બોગસ સ્ટડી સેન્ટરો વિદ્યાર્થીઓના રાતના અંધારામાં બીજા શહેરોમાં પરીક્ષા આપવા લઈ જતા હોવાની ફરિયાદ. રાંદેરમાં વ્યાજખોરોએ 6 લાખની મૂડી સામે 5 વર્ષમાં 6 ગણા રૂપિયા વસૂલી આપ્યો માનસિક ત્રાસ. ભેસ્તાનમાં માથાના ભાગે બોથડ પદાર્થ મારી મિત્રએ જ મિત્રની કરી હત્યા. ઉધનામાં અંબરનગરની જર્જરિત બિલ્ડિંગ રહીશો માટે જીવતા બોમ્બ સમાન. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.